જય હિન્દ, જય સદારામ બાપા, જય માં કુળદેવી ચામુંડા। મિત્રો, સતનામ સાહેબ બંદગી। મિત્રો, હું એટલું એક કહીશ કે આ વિડીયો દીકરીઓ માટે ખાસ બનાવું છું અને ખાસ દીકરીઓને, મારી બહેનોને, માતાઓને આ દીકરીઓ માટે વિડીયો બનાવું છું કે બહેનો, કંઈક જગ્યાએ તમે હગું થયેલું હોય, કોઈક નાની નાની વાતમાં હગું તોડી નાખો છો, નાની નાની વાતમાં તમે છૂટાછેડા કરો છો। એટલે બહેનો, એક મારે ખાસ વિનંતી તમને કરવી છે કે મારે તમને તમારા હાથે જ તમારા મોઢે હા પડાવી છે। અરે બહેનો, તમને કાંઈ તકલીફ નહીં પડતી। સીતા હમું ખાલી તાકાને તો બાળીને ભસ્મ થઈ જા। એને લગ્ન કર્યા તારના બાવળિયાને વનવાસ વેઠ્યા છે બહેનો, બાવળિયા અને વનવાસ વેઠ્યો છે। હવે જેના પોષ પાંડવોના ઘેરથીની વાત કરીએ દ્રૌપદીની, તો સાહેબ એટલું દુઃખ વેઠ્યું છે પોષપતિ। હે બહેનો, તમને આવા દુઃખ નથી પડતા અને તમે થોડા ઘણું સહન કરી અને જો કદાચ તમે રસ્તે વળશો ને તો આજ નહીં તો કાલ, કાલ નહીં તો પ્રમ દિવસ એનો સતનો વિજય થશે ને થશે। એટલે મારી બહેનો, હું તમારો ભાઈ, તમારો દીકરો, તમારો પોતાનો ભાઈ માની અને એટલું કહું છું કે કદાચ જ્યાં સુધી પૈસા બાપા કરે હાગું રહેતું હોય તો રાખજો, થોડુંક સહન કરજો, 5 જણાને ભેળા કરજો અને સહન કરજો। તો મહેરબાની કરજો, આપણે તો કોઈ દુઃખ નહીં વેઠ્યું બહેનો। સીતા માતાએ દુઃખ વેઠ્યું છે, વનવાસ 14 વર્ષ ફર્યા છે, સત્ય કાળુંડી મળતી હતી, એટલો વિચાર કરો। દ્રૌપદીએ એટલું દુઃખ વેઠ્યું છે। તારામતી પોતાના છોકરા વેચી માર્યા, સતત શિલ્ય માથે મસ્તક ઉપર ખડક લેવાનું હતું અને માલિકને આવવું પડ્યું હતું। એટલે આવવું પડે ને આવવું પડે। શેઠ સંઘાસાની વાત લઈએ તો બહેનો, એ અસ્તરી હતી અને તમે અસ્તરી છો, તો એના જેવાને થઈ કહો, પણ તમે આ છૂટાછેડાની વાત કરો છો। મહેરબાની કરજો, મારો વિડીયો આગળ વધારજો, શેર કરજો, ફોલો કરજો, લાઈક આપજો અને બાપા સદારામ બોલજો, બોલજો ને બોલજો।